જીવન પાથે એમાં ચાલો આપણે કંઈક રાજવીઓના જીવનમાં એક દ્રષ્ટિ નાખીએ. એક ઉનાળાનો બળબળતો બપોર હતો અને એ બપોરના સમયની અંદર વનમાં એક વૃદ્ધ માજી લાકડા કાપી એનો ભારો બાંધીને ઊભા હતા. શ્રમ તો થયેલો હતો, પણ કોઈક રસ્તામાંથી વટે માર્ગો મળે અને ભારો માથે ચડાવ્યા અને મદદ કરે એની રાહ જોઈને ઊભા હતા. પણ ધોમ ધકતા ઉનાળામાં બપોર ચડી ગયો હતો. માજીને એમ થયું કે આ બપોરના તાપમાં કોણ આ બાજુ આવશે, એટલે નિરાશ થઈને ઊભા હતા. ત્યાંથી એક ઘોડેસવાર પસાર થયો અને માજીએ ઘોડેસવારને હોકારો કર્યો, અરે ગગા, આમ તો આવ, ભઈલા દીકરા, આ ભારો મને માથે ન ચડાવ, મારે બપોર ચડી ગયા છે અને જો હું ન પહોંચું તો બજારમાં જઈને વેચાય ક્યાંથી અને સાંજ પડે હું રોટલા ક્યાંથી કરું, મારે તો ભૂખે સૂઈ રહેવાનો વારો આવે. પેલો ઘોડેસવાર નીચે ઉતર્યો. ભારો એટલો બધો વજનદાર હતો તે ઘોડેસવારે કહ્યું, માં, આટલો બધો ભારે ભારો છે કે હું એકલો માથે નહીં ચડાવી શકું. તો કે હું છું ને. પેલા માજીએ ડોશીએ કહ્યું, હું છું ને બેટા, મને માથે ચડાવવા લાગને. એ બંને થઈને માથે ભારો મૂક્યો. પણ માજીએ કહ્યું કે દીકરા, એક થાકલો હોય આવો તો મારે કોઈની રાહ ના જોવી પડે, જાતે જ માથે લઉં. એટલે પેલા ઘોડેસવારે પૂછ્યું કે માં, થાકલો કેવો હોય? તો કે 3 બાજુ આમ દિવાલો કરેલી હોય, ઉપર છાપરું નાખ્યું હોય અને નીચે પાણીના 2 માટલા હોય. આ ઘોડેસવારે એક કાગળ લીધો, પોતાના ખિસ્સામાંથી લખવા માટે પેન કાઢી અને એણે કાગળ ઉપર આમ 3 લીટા કરી અને નીચે 2 કુંડાળા ગોર મીડા વાળ્યા કે માં, આવો હોય કે કેવો હોય બતાવો જોઈએ. તો કે બસ થાકલો આને જ કહેવાય. અને એ માણસની ઊંચાઈ કરતા સહેજ ઊંચો હોય તો એની ઉપર ભારો નાખી પોતે પાણી પીવે, થોડી વાર બેસી શકે અને ફરી પાછો કોઈની પણ મદદ લીધા સિવાય એ પોતાનો ભારો પોતાને માથે લઈને આગળ વધી શકે. બંને છૂટા પડ્યા, માજી અને પેલો ઘોડેસવાર. માજીની વિનંતી ને આવી વાત સાંભળ્યા પછીથી એ ઘોડેસવારે પણ પોતાને ઘેર જઈને એને પોતાના નોકરોને કહી દીધું કે ભાઈ, જ્યાં 4 રસ્તા હોય ત્યાં આવા થાકલા બનાવી દો. જોતામાં 15 દિવસની અંદર તો દરેક ચોરાહે આવા થાકલા ઉભા થઈ ગયા. પેલા માજીને પણ એ થાકલો એનો ઉપયોગ કરવાનો મળી ગયો, એ જ રસ્તેથી આવતા જતા. સમય જતા એ ઘોડેસવાર બીજું કોઈ નહોતું, પણ ગોંડલના મહારાજા પોતે હતા. પછી એ માજીને બોલાવ્યા એમના દરબારમાં. સિપાહીઓ માફો લઈને એમને લેવા માટે ગયા એમના ગામ. તે ગામમાં જઈને એમને પૂછ્યું, ભાઈ, ગામ નાનું હતું, પેલા લાકડાના ભારાવાળા કોઈ માજી ડોસી અહીંયા રહે છે, કોઈ માજી અહીંયા ગાડી છે, મળી ગયા. ચાલો, તમને મહારાજ બોલાવે છે. એટલે બીક લાગી ગઈ કે મને શું સજા કરશે, મારું શું થશે. પણ જ્યાં એમને ઉતાર્યા અને રાજ દરબારમાં લઈ ગયા કે ઓહો, આ તો પેલો છે જેણે મને માથે ભારો ચડાવ્યો હતો. ઓ મારા દીકરા, તું જ હતો કે છે? રાજવી છે, રાજા છે, રાજ સિંહાસન પર બેઠો છે, પણ પેલા માજી
એનું વાત્સલ્ય ત્યાં પ્રગટ, કેટલો ભાવ પ્રગટ કરે છે. દીકરા મને માથે ચડાવ્યો હતો ને તો કે હા માં, મારે તમને ઇનામ આપવું છે. તો કે ભાઈ મને મારી મહેનતનો રોટલો ખાવા દે ને, મારે ઇનામ નથી જોઈતું ગગા, તારું ઇનામ મારે નથી જોઈતું. તો કે છે કે ના માં, જો રાજવી પણ એવા વિનમ્ર અને દયાળુ. તો ના માં કે છે તને એ ઇનામ નથી આપતો, પણ હું ગુજરાતી ભાષાનો શબ્દકોશ લખી રહ્યો છું અને આ થાકલો શબ્દ મને ખબર જ નહોતી. થાકલો શબ્દ તે આપ્યો અને એનો અર્થ પણ તે સમજાયો અને એ ગુજરાતી શબ્દકોશની અંદર મેં ઉમેર્યો અને એનું ઇનામ મારે તને આપવું છે. એ જ ભગવતસિંહજી જેને ગુજરાતી ભાષાનો ભગવત ગોમંડલ નામનો 10 ગ્રંથમાં એની રચના કરી છે, ગુજરાતી ભાષાનો શબ્દકોશ. જય મહારાજ.